નમસ્કાર મિત્રો, પ્રેરણાત્મક વાર્તાઓ જીવનને નવી દિશા આપતી હોય છે, જીવન જીવવાનો ઉત્સાહ અને ઉમંગ જગાડતી હોય છે. આજે હું એવી જ એક સુંદર મજાની પ્રેરણાત્મક વાર્તા તમારી સમક્ષ લઈને આવ્યો છું. પ્રેરણાત્મક વાર્તાનું નામ છે ફૂટેલો ઘડો. એક નાનકડી ટેકરી પર એક શ્રીમંત માણસ રહેતો હતો. એનો બંગલો અતિ સુંદર હતો, બગીચો પણ ખૂબ સરસ હતો. પણ એક વાતની કઠણાઈ હતી. ટેકરી પર પાણીનો કોઈ સ્ત્રોત જ નહોતો. પાણી છેક તળેટીમાં આવેલ કૂવામાંથી લાવવું પડતું. એ કામ એનો એક નોકર કરતો. ખભે કાવડ નાખી એ બંને તરફ એક એક ઘડો રાખતો. તળેટીમાંથી પાણી ભરીને કાવડ દ્વારા એ ઉપર પહોંચાડતો. રોજ કંઈ કેટલાય ફેરા કરે ત્યારે એનું કામ પૂરું થતું. રોજ વહેલી સવારથી એ કામ શરૂ કરતો ત્યારે છેક બપોર સુધીમાં એ પાણી ભરી લેતો. એનો એક તરફનો ઘડો ફૂટેલો હતો. તળેટીમાંથી પાણી ભરીને એ ઉપર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ ઘડામાં ભરેલું પાણી ત્યાં અડધું થઈ જતું. એના કારણે એને થોડાક ફેરા વધારે કરવા પડતા. બીજા એક નોકરે આ જોઈને એને એક દિવસ કહ્યું કે ભાઈ, તું આટલા બધા વધારાના ફેરા કરીને હેરાન થાય છે, એના કરતાં ફૂટેલો ઘડો જ બદલી નાખને. આવું ફૂટેલું ઠોબરું શું કામનું? એના લીધે જ તારે વધારે મહેનત કરવી પડે છે. તું આ સમજવા છતાં શું કામ એને ફેંકી નથી દેતો, એ જ મને તો સમજાતું નથી. કાવડવાળો નોકર કંઈ ન બોલ્યો. એણે પહેલા નોકરને આ વખતના ફેરા વખતે પોતાની જોડે આવવાનું કહ્યું. બંને ઢાળ ઉતરતા હતા ત્યારે બીજા નોકરે જોયું તો રસ્તાની એક તરફ ખૂબ જ સુંદર ફૂલો ઉગી નીકળ્યા હતા. એના કારણે દૂરથી જ રસ્તો ખૂબ જ રળિયામણો લાગતો હતો. કાવડવાળા નોકરે કહ્યું, ભાઈ, મને ખબર જ હતી કે આ ઘડો ફૂટેલો છે, પણ એમાંથી ઢોળાતા પાણીનો ઉપયોગ કરવા માટે રસ્તાની એક તરફ મેં તળેટીથી છેક ઉપર સુધી ફૂલછોડ વાવી દીધા હતા. ફૂટેલો ઘડો એની મેળે જ પાણી પીવડાવવાનું કામ કરી દેતો હતો. ટેકરી પરના રસ્તા પર ખાસ પાણી પીવડાવવા માટે આવવાની આળસ આવે, એના કરતાં ફૂટેલા ઘડાની ખામીનો ઉપયોગ થઈ શકે તેવો ઉપાય કર્યો. તું જ જો, કેવા સરસ ફૂલો ઉગી નીકળ્યા છે ને. આ ફૂલોથી હું આપણા માલિકનું ટેબલ રોજ સવારમાં શણગારું છું. એમને ફૂલો ખૂબ જ ગમે છે. એનાથી એમનો આખો દિવસ ખૂબ સરસ જાય છે. માલિક ખુશ રહે એનાથી વધારે આપણે શું જોઈએ? એટલું કહી એણે પોતાના ફૂટેલા ઘડા તરફ નજર નાખી. એ ઘડો ત્યારે પણ ફૂલોને પાણી પાઈ રહ્યો હતો. બીજો નોકર આશ્ચર્ય સાથે આ જોઈ રહ્યો. મિત્રો, આપણે ઘણીવાર કોઈ ખામીના લીધે ખૂબ જ ચિંતામાં પડી જઈએ છીએ, નકારાત્મક વિચારો કરીએ છીએ અને કોઈ સર્જનાત્મક વિચારો કરતા નથી. પણ દરેક ખામી કે દરેક મુશ્કેલીઓમાં પણ સફળતા મેળવી શકાય તેવા કોઈને કોઈ ઉપાય હોય જ છે. આપણે બધા ફૂટેલા ઘડા જ છીએ. જો કુદરતને આપણી જાતનો એની ઈચ્છા મુજબ ઉપયોગ કરવા દઈએ તો કુદરત એવા માસ્ટર છે કે આપણા અસ્તિત્વમાં રહેલી ખામીઓની મદદથી પણ સુંદર ફૂલો ભરેલો બગીચો બનાવી જ દેશે. મિત્રો, માટે કોઈ પણ ખામીઓથી નિરાશ ન થતા હકારાત્મક વિચારો સાથે આપણે કંઈ નવું વિચારીશું તો જીવનમાં જરૂર સફળતા મળશે. માટે હકારાત્મક વિચારીએ અને સફળતા મેળવીએ. આ વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વાર્તાને શેર કરો અને આપે હજુ સુધી અમૃતવાણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વાર્તા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.